આકાશવાણી ભુજ. 21મી સદીનું ભારત, તેજ ગતિએ દોડતું ભારત, નવી ઊંચાઈઓને સર કરતું ભારત. #AIR નેક્સ્ટ પ્રસ્તુત છે યુવાઓના દિલની વાત, તેમના સ્વપ્નની વાત, તેમના અરમાનોની વાત. #AIR નેક્સ્ટ. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે યુવા મિત્રોના સ્વપ્નો અને અરમાનોની વાત. #AIR નેક્સ્ટ. આજના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન BEd કોલેજ ભુજના વિદ્યાર્થીઓ પ્રસ્તુત કરે છે #AIR નેક્સ્ટ. હું RJ કેવલિયા, આપની હોસ્ટ, અને પ્લીઝ વેલકમ નાકરાણી રિદ્ધિબેન. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ભાગદોડ ભરી જિંદગીમાં સુકૂન છે ગામડું, સાચા સંસ્કારોનું સરનામું છે ગામડું. ભારત એટલે નાના નાના ગામડાઓથી બનેલ વૈવિધ્યપૂર્ણ દેશ. ભારતમાં 65% લોકો ગામડાઓમાં વસે છે. માટે મને ગાંધીજીનું વાક્ય યાદ આવે છે કે તમને સાચા ભારત દેશના દર્શન કરવા હોય તો ગામડાઓમાં જવું પડે. જેટલા શુદ્ધ વાતાવરણમાં તેઓ રહે છે તેટલા જ શુદ્ધ તેમના વિચારો હોય છે. દેશની અસ્મિતા આજે પણ ગામડાઓમાં સચવાયેલી જોવા મળે છે. પાડોશી ધર્મની ભાવના આજે પણ ગામડાઓમાં જોવા મળે છે. ગામડાનું વાતાવરણ વ્યક્તિને કુદરતથી રૂબરૂ કરાવે છે. ભારતના ગામડામાં વસતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, માટે કુદરત સાથે તેમનો અતૂટ સંબંધ છે. ગામડાનો શુદ્ધ ખોરાક વ્યક્તિને શુદ્ધ વિચારવા પ્રેરે છે. વર્તમાન સમયમાં વિશ્વના બધા જ લોકો વૈશ્વિક મહામારી કોરોનામાંથી પસાર થયા. કોરોના આવતા લોકોને ગામડાઓનું મહત્ત્વ સમજાયું. જે લોકો શહેરોથી આકર્ષાઈને શહેર તરફ જવા દોટ મૂકી હતી તેવા લોકોને કોરોના આવતા પોતાના ગામ તરફ પાછા ફરવું પડ્યું હતું. આ પરિસ્થિતિ જોતાં મને ઝવેરચંદ મેઘાણીની પંક્તિ યાદ આવે છે કે એક દિવસ તમને તમારું વતન જરૂર બોલાવશે. કોરોનાના કારણે શહેરોના નાના મકાનોમાં બંધ થવાની પરિસ્થિતિ આવી ત્યારે શહેરના લોકોને ગામડાનું સ્વતંત્ર અને સ્વચ્છંદ વાતાવરણ યાદ આવ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ રિદ્ધિબેન. ભારતીય મૂલ્યો અને પ્રકૃતિ પર મકરંદ દવે મેઘાણીની સુંદર પંક્તિઓ આપે રજૂ કરી. હવે પ્રજાપતિ કોમલબેન એમના વિચારો રજૂ કરશે. તો હાર્ટલી વેલકમ પ્રજાપતિ કોમલબેન. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણને વાત કરવાની છે ભારતીય મૂલ્યો અને પ્રકૃતિની. આપણે ભારતના ભાવિ છીએ, એટલે કે નેક્સ્ટ જનરેશન યુથ. આપણા માટે આ બાબત પર ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ભારતને ગામડાઓનો દેશ કહેવામાં આવે છે. ભારતમાં 70%થી વધારે લોકો ગામડામાં રહે છે. અને જો આપણને ખરેખર પ્રકૃતિનો આનંદ માણવો હોય તો આપણે ગામડામાં જવું જોઈએ. આ લાવવો ગામડા સિવાય બીજે ક્યાંય નહીં મળે. શહેરના પ્રદૂષણથી દૂર છે પ્રકૃતિનું નૂર. શહેરના પ્રદૂષણથી દૂર છે પ્રકૃતિનું નૂર. સોહામણા ડુંગરાઓ છે લીલોતરીથી ભરપૂર. આમ તો હવે આપણે ડિજિટલ યુગમાં આવી ગયા છીએ. આજે આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ અને શહેરીકરણના લીધે આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે. આજે દરરોજ નવા નવા ઉપકરણો આવતા જાય છે. એના લીધે આપણી રોજબરોજની પ્રક્રિયા અને રોજબરોજની દિનચર્યાને વેગ મળ્યો છે. પરંતુ માણસ દિવસે ને દિવસે વ્યસ્ત થતો જાય છે. તેને પોતાના માટે સમય નથી મળતો. આજના દોડધામી ભર્યા જીવનમાં શોધવાને નિરાતની બે પળો, ભટકેલ મુસાફરને મળ્યો પ્રકૃતિનો ખોળો. ભટકેલ મુસાફરને મળ્યો પ્રકૃતિનો ખોળો. પ્રકૃતિ એટલે કુદરત તરફથી મળેલી આપણને અમૂલ્ય ભેટ. આજના તણાવભર્યા અને વ્યસ્તતાભર્યા જીવનમાં જો આપણને આનંદની ઘડીઓ વિતાવવી હોય તો આપણને પ્રકૃતિના ખોળે જવું પડે. પ્રકૃતિનો ખોળામાં જઈએ તો આપણને મનની શાંતિ મળે, આપણામાં ભરપૂર ઉર્જાનો સંચાર થાય, આપણને પોઝિટિવિટી મળે. અને આજના યુવા પેઢીને આ પોઝિટિવિટીની ખૂબ જ જરૂર છે. લાગણીથી લીલાછમ માયાળું જ્યાંના માનવી, લાગણીથી લીલાછમ માયાળું જ્યાંના માનવી, શિરામણ જમણ રહેણી કરણી કેવી રીતે ભૂલાય. આ વાત થઈ આપણી ગ્રામ્ય જીવનશૈલીની. આપણી ગ્રામ્ય જીવનશૈલી એટલે કેવી? તો કે પ્રકૃતિનું જતન, ઓછું પ્રદૂષણ અને ઉત્તમ ગુણવત્તાભર્યો ખોરાક. આપણા વડીલો આવી જીવનશૈલી જીવતા. તેઓ ચોક્કસ નિત્યક્રમ અનુસરતા અને પૌષ્ટિક આહાર લેતા. આથી તેમનું આયુષ્ય લાંબુ અને સ્વાસ્થ્ય નિરોગી હતું. આપણને જીવવા માટે જરૂરી એવા હવા અને પાણી, આ બે જ વસ્તુ સુરક્ષિત નથી. આપણે આપણી નજર સમક્ષ જોઈ રહ્યા છીએ કે પ્રકૃતિ તેનું અસ્તિત્વ ગુમાવી રહી છે. આનું સૌથી વધુ નુકસાન માનવીઓને જ થવાનું છે. આ વાતની સીધી અસર આપણા ઋતુચક્રને પણ પહોંચી છે. ઉનાળામાં અને શિયાળામાં વરસાદ જોવા મળે છે અને આની અસર પ્રાણીઓ પર પણ પડી છે. આનું નુકસાન ક્યારેક માનવીને ભોગવવાનું જ છે અને આપણે ભોગવી જ રહ્યા છીએ. તમારું શું કહેવું છે આ વિશે? જરૂરથી શેર કરજો.
ભટકેલ મુસાફરને મળ્યો પ્રકૃતિનો ખોળો. ખૂબ જ સુંદર કોમલબેન. હવે આવી જ રજૂઆત લઈને આવી રહ્યા છે જાડેજા જાનવીબેન. તો તાળીઓના ગડગડાટ સાથે સૌને મારા નમસ્કાર. આપણે સૌ કલ્પના કરીએ કે એક સવારે આપણે કુકડાના અવાજથી ઉઠીએ છીએ. ઉઠીને જોતાં ચારેય બાજુ હરિયાળી નજરે પડે છે. પક્ષીઓના મીઠા અવાજો સંભળાય છે અને તાજી હવા આપણા તન અને મનને તરબતર કરી નાખે છે. ત્યારે હૃદયમાંથી બસ એક જ શબ્દ નીકળે છે, કેટલું સુંદર. તમે સૌ જાણો છો કે આવું વાતાવરણ ક્યાં જોવા મળે? હા, ફક્ત ગામડામાં જ. ભારત. કોઈ પૂછે કે ભારત શું છે? ભારત એટલે અનેક નાના નાના ગામડાઓનો બનેલો દેશ. કહેવાય છે કે ભારતની આત્મા એ તેના ગામડાઓમાં વસે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાનો આધાર ગામડામાં રહેલો છે. મહાઉપનિષદમાં કહેવાયું છે એવો પ્રાચીન મૂલ્ય વસુધૈવ કુટુંબકમ એ ગામડાઓમાં આજે પણ માનવામાં આવે છે. આજે પણ ગામડાના લોકો સૌ સાથે મળી અને રહે છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવે છે. ભારતમાં શબ્દ શક્તિનું જેટલું ઊંડાણથી ચિંતન કરવામાં આવ્યું છે તેટલું બીજે ક્યાંય જોવા મળતું નથી. સંસ્કૃત એ દેશની લગભગ બધી જ ભાષાઓની જનની છે. યાસ્કરાચાર્યએ કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. મૂલ્યો અને પ્રકૃતિનો અનેરો સંગમ એટલે ભારતના ગામડાઓ. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. અનેકાનેક પરિવર્તનો આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી છે, જે પ્રાચીનતમ કાળ સાથે આપણે જોડી રાખે છે. કહેવાય છે ને કે દુર્લભમ ભારતે જન્મ. ભારતમાં આપણો જન્મ થયો એ આપણા માટે ગૌરવની વાત છે. પરંતુ આજે શહેરી જીવનથી આકર્ષાઈને આપણે આપણા મૂલ્યો અને સંસ્કૃતિને ભૂલતા જઈએ છીએ. ગામડાઓ ભાંગીને શહેરો ભલે બંધાતા હોય, પણ ખરા હિન્દુસ્તાનના દર્શન તો ગામડાઓમાં જ થશે. અંતે હું એટલું કહીશ કે ગાંવ કી સાદગી શહર મેં ન મિલ પાએગી, કિસી દર્દ કી દવા ઝહર મેં ન મિલ પાએગી. દુર્લભમ ભારતે જન્મ, વસુધૈવ કુટુંબકમ ને ભારતની આત્મા એ ગામડામાં છે. ખૂબ જ સાચી વાત. હવે આપણે વેલકમ કરીએ વણકર અંજનાબેનને. તો વોર્મલી વેલકમ વણકર અંજનાબેન. આપ સૌને મારા વંદન. આપણા પૂર્વજોએ ગામડામાં જીવેલું આ જીવન આજે કરોડો દેતા પણ ન મળે આવું હતું આજથી એક સદી પહેલાંનું ગામડિયું જીવન. ભલે ને આજે આપણે સ્માર્ટફોનમાં જમાનામાં ફિલ્મો અને ગેમો રમીને રાજી થતા હોઈએ, પરંતુ એક વખત તમે જાણશો કે પહેલાંના જમાનામાં ગામડાનું જીવન કેવું હતું તો તમને પણ આ જીવન જીવવાની ઈચ્છા થઈ જશે. આજના સમયમાં આપણી સવાર 9 થી 10 વાગે થતી હોય છે, પરંતુ તે સમયે લોકો 4 થી 5 વાગે ઉઠી જતા. અને એ સમયે વહેલી સવારે એટલે 5 વાગે ગામડામાં અલગ અલગ પક્ષીઓનો કલરવ સાંભળવા મળતો અને તે જ સમયનું અલાર્મ પણ તે જ હતું. વહેલી સવારે લોકો ગાયો અને ભેંસો દોવા નીકળી જતા, તેમજ આજુબાજુ બધાને ગમે તેવો ઘમ્મર વલોણાનો અવાજ પણ સવારમાં સાંભળવા મળતો. સવારે દિવસ ઉગ્યા પહેલાં શિરામણ પણ થઈ જતા. શિરામણમાં દૂધ, દહીં, ઘી, ગોળ લેવામાં આવતું. હજુ તો સૂરજ ઉગવાની તૈયારીમાં જ હોય ત્યાં તો એક બાજુ ગાડાઓ જોડાતા હોય, વાડીએ જવાની તૈયારીઓ થતી હોય. ધીરે ધીરે દિવસની શરૂઆત થતી હોય અને ગામડાની બહેન દીકરીઓ પાણી ભરવા કૂવે જતી હોય અને સ્ત્રીઓ ભાત લઈને વાડીએ જતી હોય. આ દ્રશ્ય જો તમે વિચારો તો ગામડાની એક ઝલક યાદ આવી જાય. ધીરે ધીરે સાંજ પડવા આવે એટલે ખેડૂતો પણ સાંજે પાછા ફરતા. બરોબર સંધ્યા ટાણું થાય એટલે દ્રશ્ય જોવા જેવું હોય. દિવસ આથમે એટલે તરત જ બધા મંદિરે આરતી લેવા માટે ભેગા થઈ જતા. એ સમયે લોકોનો નિયમ હતો કે મંદિરની પૂજા થાય પછી જ વાળું પાણી લેવાના. આજના સમયમાં મોબાઈલ ફોન પણ છે અને ઘણી બધી સુખ સુવિધાઓ છે, પરંતુ તે સમય જેવી શાંતિ કે સુખ ક્યાંય નથી. હા, એ પીઝા અને દહીંમાં તો એનર્જી થોડી આવે. તે સમયે મહેનત પણ એટલી હતી અને જમવાનું પણ એટલું જ સારું હતું. દૂધ, દહીં, છાશ, ઘી દરેક વસ્તુ ઘરે બનાવેલી પ્યોર હતી. એટલે જ તો ત્યારના લોકો 100 વર્ષ સુધી જીવી લેતા. #એર નેક્સ્ટ આજના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બીએડ કોલેજ ભુજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ આપ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હું છું મિશન કેવલિયા, આપની દોસ્ત અને હોસ્ટ. હવે આવી રહ્યા છે દામા દિવ્યાબેન. તો પ્લીઝ વેલકમ દામા દિવ્યાબેન. હેલો એવરીવન. સમસ્ત વિશ્વમાંની સૌથી પુરાતન સંસ્કૃતિ આપણી વૈદિક સંસ્કૃતિ એ સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે.
અને પ્રકૃતિની તો વાત જ છે. ભારત એ ગામડાઓનું બનેલું દેશ છે. ગામડાની વાત આવતા મને રમેશ ઠક્કરની એક કવિતા યાદ આવે છે, જે હું તમારી સમક્ષ રજૂ કરવા ઈચ્છીશ. ગામડું બસ એટલે ગમતું હતું, રોજ પાણી માટલી ઝૂમતું હતું. એ નજારો ના મળે સનસેટમાં, આભ આખું સીમમાં નમતું હતું. પેટ પાટી પાટલીના પ્રાસમાં નામ ઘૂંટેલું સદા ગમતું હતું. વીટલો વાળી મૂક્યો હતો વસવાટ, પણ રોજ મનમાં ખોરડું વસતું હતું. સાચું છું આજ મારા પેટને, એ સમયમાં કેટલું પચતું હતું. રોજ ગણતો ખેતરોને, એ છતાં કામ મારું તોય પણ બચતું હતું. રોજ શોધું છું ધૂળનું એ આવરણ, જે સાલણું સાંજને રચતું હતું. આ 21મી સદીમાં પણ એ ધબકતી અને જીવન સંસ્કૃતિ એટલે આપણી ભારતીય સંસ્કૃતિ. વિશ્વમાંની ઘણી પુરાતન સંસ્કૃતિઓ જે એક જ સમયે વૈભવશાળી હતી, એના આજે કોઈ નામો નિશાન પણ નથી રહ્યા. કાળક્રમે એ બધી સંસ્કૃતિઓ વિલુપ્ત થઈ રહી છે, પણ આપણી વૈદિક સંસ્કૃતિ હજુ મરી નથી ગઈ. એનો પ્રવાહ આજે પણ જીવંત રહ્યો છે. વાત સાચી, પરંતુ માત્ર આ વાતથી આપણે કાંઈ ગર્વ કરવા જેવું નથી. આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ છે, તેથી આપણે પણ શ્રેષ્ઠ છીએ એવું માની ના કહી શકીએ, કારણ કે આપણે આપણી સંસ્કૃતિને જે દિવ્ય મૂલ્યો છે, જે દિવ્ય જીવન છે, પરંપરાઓ છે, એના પ્રમાણે તો આપણે જીવી જ નથી રહ્યા. આપણી ભારતની પ્રકૃતિ અને મૂલ્યોને ધ્યાનમાં રાખતા મને એક કવિતા યાદ આવે છે. ઉત્તરથી દક્ષિણ સુધી, પશ્ચિમથી પૂર્વે સુધી, એક ભારત મારું શ્રેષ્ઠ ભારત. ધર્મ ભાષા પહેરવેશ જાતિ રંગ રૂપ સંસ્કૃતિ છે ભિન્ન ભિન્ન અહીં, છતાં પણ એક ભારત મારું શ્રેષ્ઠ ભારત. છે વિવિધતા અહીં અનેક, સભ્યતા અને સંસ્કૃતિની પૂજા છે અહીં પ્રેમ, સત્ય અને અહિંસાની. એક ભારત મારું શ્રેષ્ઠ ભારત. થેન્ક યુ. આપણી સમક્ષ આવી રહ્યા છે મહેતા બેઝિલબેન, તો હાર્ટલી વેલકમ મહેતા બેઝિલબેન. ગુડ ઇવનિંગ દોસ્તો. મારે આજે વાત કેવી છે એક 8 વર્ષના બાળ મિત્રની, જે હમણાં વેકેશનમાં મુંબઈથી મારા ગામ આવેલ. સવારના ઉગતા સૂરજને જોઈ એ બાળક એની મમ્મીને કહ્યું કે મમ્મી જો તો સૂરજનો રંગ બદલાઈને કેવો રેડ થઈ ગયો છે, ટીવીમાં જેવો દેખાય છે એવો જ બિલકુલ. આપણા સભ્ય સમાજની આ કમનસીબી છે કે આપણે આપણા બાળકને એની 8 વર્ષની ઉંમર સુધી ઉગતો સૂરજ નથી દેખાડી શકતા. એ માત્ર ને માત્ર ટીવી કે મોબાઈલ સ્ક્રીન પર જ જોઈ શકે છે. અન્યથા આજથી હજારો વર્ષ પહેલાં આપણા ઋગ્વેદના મહર્ષિઓએ એના ઋચાઓમાં સૂર્યદેવતાનું મહિમાગાન કર્યું છે. આપણું સૂર્ય ઉપનિષદ તો ભગવાન સૂર્યને સંપૂર્ણ જગતની ઉત્પત્તિનો એકમાત્ર કારણ માને છે. અને એ જ ભારત વર્ષનું એક બાળક એની જિંદગીના પહેલાં 3000 દિવસ પછી સૂર્યોદયના દર્શન કરી શકે છે. પ્રકૃતિથી એટલા અપરિચિત થઈ જવું એ અસહજ ઘટના છે, કારણ કે માનવ જીવનની સાવ સામાન્ય ઘટના ઉગતા સૂરજને જેણે નરી આંખે નથી જોયું, એ આવી વિશાળ દુનિયામાં અનેકાનેક પ્રાકૃતિક સંરચનાઓથી બિલકુલ અજ્ઞાત જ રહી જાય છે. અને એ સ્વાભાવિક છે. અને એના પરિણામે માણસ અને પ્રકૃતિ વચ્ચે જે સહજીવન છે એ દિવ્ય ચમત્કારથી અજાણ રહી જાય છે. અને પોતાની મટીરિયલિસ્ટિક જિંદગીમાં એને એ સમજણ ક્યારેય વિકસિત નથી થતી કે તે પોતાના કાર્યોથી કુદરતને કેટલું મોટું નુકસાન પહોંચાડી રહ્યો છે. અજ્ઞાનતાનું કદાચ એ જ મોટું સુખ છે કે માણસ વિચાર્યા વગર સર્વ વિનાશ તરફ આસાનીથી આગળ વધતો જાય છે. ભારતીય ઋષિ પરંપરામાં કૃષિ આધારિત જીવનશૈલી પ્રતિપાદિત થયેલી છે. ભારતીય સંસ્કૃતિના મહાનાયક ભગવાન શ્રી કૃષ્ણનું પૂરેપૂરું જીવન કૃષિ અને ગૌપાલન સાથે સંલગ્ન છે. સ્વયં ભગવાન છે, આમ છતાં બાળલીલામાં એક આમ બાળકની માફક માટીથી રમે છે અને માટીને ખાય પણ છે. નદી કિનારે ગાયો ચરાવે છે અને માખણ ચોરી જેવી બાળ સહજ મસ્તીમાં જીવે છે. પ્રકૃતિ સાથેનું સહજ તાદમ્ય એમના જીવનમાં જોવા મળે છે. જિંદગીની આખરી ક્ષણોમાં પણ મહારાજ કૃષ્ણ કોઈ મહેલમાં પથારી પર મૃત્યુને સન્મુખ ન થતા, પરંતુ એક પીપળના વૃક્ષ નીચે એ પરમધામને પામે છે. વાત કરીએ મહાત્મા ગાંધીજીની, તો એમનું પણ જીવન દ્રષ્ટિ અને જીવન રીતિ પ્રકૃતિ આધારિત હતી. તેઓ હંમેશા કહેતા કે આ પૃથ્વી આપણી બધી જ જરૂરિયાતો પૂરી પાડી શકે છે, પણ આપણા સ્વાર્થને કદી નહીં સંતોષી શકે. તેમની આ વાતથી આપણે સૌ સહમત હશું અને તેથી જ આપણે આપણું જીવવા પૂરતું, ખપ પૂરતું સંયમિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવું જોઈએ. હવે વાત કરીએ હજારો વર્ષ પહેલાં એક નદી કિનારે સિંધુ ખીણની સંસ્કૃતિનો ઉદ્ભવ થયો અને પ્રકૃતિના સથવારે મહત્તમ સુલભતા સાથેની આદર્શ જીવનશૈલીનો વિકાસ થયો.
પ્રકૃતિ માણસની પ્રત્યેક જરૂરિયાતને પોષતી રહી, જેમ કે પાણી, ભોજન, રહેણાંક, ઈંધણ, રોગ ઉપચાર વગેરે. જીવન જીવવા માટે બધું જ ઉપલબ્ધ હતું એ સમયે, પરંતુ માણસની મહત્વાકાંક્ષાનો કોઈ અંત જ નથી. 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો અને જેમ જેમ ઔદ્યોગિક વિકાસ થતો ગયો તેમ તેમ માણસ પણ આહિસ્તા આહિસ્તા મશીનની જેમ કૃત્રિમ થતો ગયો. શ્વાસ લેવાની પ્રક્રિયા સિવાય જીવનમાંથી જીવનતા જેવું કશું જ ના રહ્યું. આજે માણસનું જીવન પ્રકૃતિને બદલે 100% મશીનથી આધારિત થઈ ગયું છે અને એની જ વિપરીત અસરોના કારણે માણસ જન્મથી જ હવા અને પછી દવા સાથે આધારે જીવતો થઈ ગયો છે. કુદરતની સંસાધનોના એવા અવિરત ઉપયોગથી માનવીય જીવન માટે મોટો ખતરો બની ગયો છે. વિવેકહીન જીવનશૈલી અને શહેરીકરણના પાપે વ્યક્તિગત મનુષ્યની મહત્તાના બદલે માનવીય જીવન આંકડાઓમાં પરિવર્તિત થઈ ગયું છે. અવિવેકી માણસ એ ભૂલી ગયો છે કે આ પૃથ્વી એ એની કમાવેલી સંપત્તિ નથી કે એનો બેફામ દુરુપયોગ કરી શકે. પૃથ્વી એ તો આપણને વારસામાં મળેલી સંપત્તિ છે, એને તો આપણે સાચવીને આપણે બાળકોને આપવાની છે. હજુ એ સમય છે, જરા થોભો, પાછા વળીને અતીતમાં જુઓ, જીવવા માટેનું ભારતીય દર્શનને જાણો. જે ઈક્ષ્વાકુ વંશના રાજાઓએ વર્ષો સુધી આ પૃથ્વીનો ઉપભોગ કર્યો તે એમના જ પુત્ર ભગવાન રામ એ બધું જ છોડીને 14 વર્ષ સુધી વનમાં ચાલ્યા જાય છે અને વિનાશી તત્વોનો નાશ કરી આ પૃથ્વીને મુક્ત કરે છે. કદાચ જીવન તરફ પાછા વળવાનો આ બસ એક જ માત્ર માર્ગ છે. ધન્યવાદ. રામ તથા કૃષ્ણની લીલાઓ દ્વારા વિવેકહીન જીવનશૈલી જીવનારા લોકોને માર્ગદર્શન આપવા ખૂબ ખૂબ આભાર બેઝિલબેન. #AirNext આજના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બીએડ કોલેજ ભુજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ આપ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હું છું મિશન કેવલિયા, આપની દોસ્ત અને હોસ્ટ. પ્લીઝ વેલકમ રામદેવસિંહ સોઢા. Hello everyone. Post-independence, our country has remained a complex democracy. Our country is diverse in cultures, religions and languages. So it calls for an adherence to our value system. Our values affect our decisions and behavior. A question as to what values are might arouse in you. So values are qualities and beliefs of a civilization. It is a widely held belief that Indian values are most likely to be found in Indian villages. To quote Gandhi, real India lives in her villages. This means the essence of India lies in villages. The sense of brotherhood, harmony and cooperation is stagnant in villages always. We do not find radical mindset in villages. Rather, there is respect for all faiths. Looking at recent phenomena, one might feel safer in villages because we do not see riots taking place there. In villages, even religious institutions work hand in hand to achieve goal of progress. Let's talk about another aspect of Indian villages. The villages in India had a comfortable autonomy in medieval times, but with the advent of Britishers, a new system of centralized administration was introduced. But post-independence, fresh efforts have been made to strengthen the Panchayat Raj system through the 73rd Amendment Act of 1993. This act envisages the Gram Sabha as the foundation of Panchayat Raj system, and to some extent the system has failed to fulfill expectations because this system was formed for the welfare of people at grassroots level. Another problem in Indian villages is internal migration in India takes place every year. This internal migration is far greater than external migration. This internal migration could be prevented by providing health facilities, infrastructure, connectivity and avenues for the recreation of villages. To conclude, if our villages are transformed, India will be transformed automatically. Thank you. Real India lives in her villages. True. Thank you Ramdev Sisoda. સો લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, અત્યાર સુધી જેણે આપણા કાર્યક્રમનું એન્કરિંગ કર્યું છે એવા કેવલ્યાબેનને હું વિનંતી કરીશ કે તેઓ આ વિષય પર પોતાના પ્રતિભાવો રજૂ કરે. સો પ્લીઝ વેલકમ અવર હોસ્ટ કેવલ્યાબેન. સૂરજ ઉગે ને સવાર પડે, સવારનું પહેલું સંચરણ આપણે જેના સ્પર્શથી કરીએ છીએ એ છે પ્રકૃતિની પહેલી હૂંફ, સવારનો સૂરજ, જે પોતાના કિરણોથી વિશ્વને ચેતનવંતું બનાવીને તેને ધબકતું અને દોડતું કરે છે.
મારો વિષય છે ભારતીય મૂલ્યો અને પ્રકૃતિ. જ્યારે 22મી સદીના બાળકને ખળખળ વહેતી નદી, લહેરાતા ખેતરો, ચૂલાની ધીમી આંચ પર પકવાતા મીઠા રોટલા અને ગામના ચોરે બેસેલા વડીલોના મૂલ્યો, આદર, આત્મનિર્ભરતા, સંયુક્ત કુટુંબો, સંસ્કાર, સંસ્કૃતિ આવા શબ્દો સાંભળીને જાણે પોતે અન્ય ગ્રહના જીવને સાંભળતો હોય તેમ જોઈ રહેશે ને, ત્યારે આપણને સમજાશે કે આગળ વધવાની આંધળી દોટમાં આપણે અમૂલ્ય પ્રકૃતિ અને કંચનસમા મૂલ્યોને પાછળ ધકેલી દીધા. અનંત વર્ષોથી અનેક મહાપુરુષોએ આપેલા મૂલ્યો, મહાવીર સ્વામીના અહિંસા, અસ્તેય, બૌદ્ધનો અષ્ટાંગ માર્ગ, ગાંધીજીના 11 મહાવ્રતો આપણે વિસરી ગયા છીએ. પરંતુ જે મીઠા મધુરા મોરલાનો ટહુકો વિસરી ગયેલ છે એને ક્યાંથી ખબર હશે કે નચિકેતા કોણ હતા? હા હા, જ્યારે સ્વામી વિવેકાનંદજી એમ કહે કે મને 100 નચિકેતા આપો, હું ભારતની કાયા પલટ કરી આપીશ, ત્યારે પ્રથમ તો આજના એડવાન્સ્ડ ચિલ્ડ્રનમાં એ જ પ્રશ્ન ઉદ્ભવશે કે નચિકેતા એ વળી કોણ? અને અસહનીય દુઃખની વાત તો એ કે વાજશ્રવાના પુત્ર નચિકેતા વિશે એમના માતા પિતા પણ કશું જ કહી શકશે નહીં. તો પ્રશ્ન થાય કે શું કરવું? શું આપણે વિકાસ નથી કર્યો? આપણે વિકાસ તો કર્યો છે, પરંતુ પ્રકૃતિના ભોગે. આપણે પ્રકૃતિના ખોળે ખૂંદવાનું સૌભાગ્ય પરત મેળવી શકીએ. કઈ રીતે? ગ્રામોત્થાન, ગામડાઓ તરફ વળીને. હા, સરકારની અનેકવિધ યોજનાઓ, ગ્રામીણ યુવા સ્વરોજગાર કાર્યક્રમ, મહિલા સમૃદ્ધિ યોજના વગેરે જેવી અનેકવિધ યોજનાઓ વડે આપણે આપણી માતા તરફ પરત વળી શકીએ અને આપણી સંસ્કૃતિ તેમજ પ્રકૃતિને આગળની પેઢીઓ સુધી પહોંચાડી શકીએ અને દરેક બાળક બોલતું થઈ શકે ને ગુરુકુળો પાછા જીવંત બને અને કહે, આયુર્બલમ યશોવર્ચઃ, હે પ્રકૃતિ, અમને વિદ્યા મેળવવા તેમજ તેને સમજવાની શક્તિ આપ. આમ આપણી પ્રકૃતિ તેમજ આપણા મૂલ્યો એ રાષ્ટ્ર નિર્માણના પાયારૂપી ગ્રામોત્થાનમાં છે. અને ગામડા તરફ વળવાની વાત આવે તો મને જયંતીલાલજી સાંભળે અને કહેવાનું મન થાય, વાગે છે ગીત જાહેત નારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, નદીઓના ધીમા મીઠા નીર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. અસ્તુ. #એરનેક્સ્ટ, જેમાં આજે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બીએડ કોલેજ ભુજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમના વિજેતા છે મિશન કેવલ્યાબેન. તો તાળીઓના ગડગડાટથી વધાવીએ મિશન કેવલ્યાબેનને. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બીએડ કોલેજ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમમાં આજનો વિષય હતો ભારતીય મૂલ્યો અને પ્રકૃતિ. તો આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને આકાશવાણી ભુજના વોટ્સએપ નંબર 9424612254 એટલે કે 9426421254 પર જણાવશો. તો આ સાથે આ કાર્યક્રમ પૂરો કરવાની આપની દોસ્ત અને હોસ્ટ મિશન કેવલ્યાને રજા આપશો. નમસ્કાર. 21મી સદીનું ભારત, તેજ ગતિએ દોડતું ભારત, નવી ઊંચાઈઓને સર કરતું ભારત. #AIR નેક્સ્ટ, યુવાઓના દિલની વાત, તેમના સ્વપ્નની વાત, તેમના અરમાનોની વાત. #AIR નેક્સ્ટ.